નમસ્કાર મિત્ર, તો ગામડાની મજા, ખેતરની હવા અને મારી આજકાલ ત્રણેય એવા ભેરા એટલે વ્લોગ બનવાના ધમાકેદાર. તો આજે આપણે ઉઠી ગયા સવારના પોરમાં 5 વાગ્યાના અને આવી ગયા 6 વાગ્યામાંથી ખેતરમાં. કેમ ખબર હે? ચણા વાઢવા જો દેખા હે તમને મિત્રો? ये सब दिखाई दे रहा है. आ શું થાય હે? आ फोकस करो जरा. आ देखा है બધું અંધારું. यहाँ पे ये चल रहा है, इसमें सॉन्ग चल रहा था. हेलो मित्र, मित्र दिखाई दे रहे हो आप मित्र? और ये बड़ी मित्र तो यहाँ पे बैठ रही है अकेली अकेली. સુવાસ ચડ્યો હે તો બોલાય એમ હે નહીં. વાહ બેન વાહ. 5 વાગ્યા અમે આવ્યા ને શીતલ આવી હે 6 વાગે અને બત્તી જેવા બાંધીને અને બત્તીને અંજવારે અમે હે સીણા વાઢી. અમે કેવા માણસ થઈ ગયા તમારે જ્યાં મહેનતું ના જોયા અમે. વાહ ભાઈ વાહ, શાબાશ મિત્ર. હારું હાલો તો આજે આપણે ખેતરમાં વર્ગી ગયા હઈ. કર દે મુહૂર્ત ચાલુ. બીજું શું કહેવાય, થોડીક વાર હજી વઢા હે, પછી વળી ઘરે જવાનું. ઘરે થોડું ઘણું કામ કરીને પછી મારે જવાનું ખંભાળી. એટલે આપણે તો 1-2 જાય લગભગ. વઢા હે તો વઢા હે, હવે જોવાય. ઓકે, ગુડ મોર્નિંગ મિત્ર. અને મારા દાદા આવી ગયા રે. દાદા હા ઈ બરાબર. અને વાઈઠા કેટલા જો અહીંથી તેટલા ઘણા. એટલા તમે કઈ કોઠીને આવ્યા? હે ઉઠીને કઈ આવ્યા? એ થોડી ખબર પડે. જોયું ને કામના કેમ બાકી અમે બહુ કામની હો. તો પછી કઈ ઘટે જ નહીં, કઈ ના ઘટે. ભાઈ બાપાના છોકરાઓમાં વખાણ થોડાક વધી નથી જતા ને આજકાલ મિત્ર. કયું? હા હોય લેતા આવો, નહીતર કાલે વાઢવા કાઢી પડી જાય. અત્યારે ભેહું વાઢવાની, ભેહું દવા. અરે હવાના પોરમાં ખાધા વગરનો મગજ રીસેટ લાગી જાય. સોરી મિત્ર, પગે લાગુ, ભૂલ થઈ ગઈ. ભેહુંને દવાની હે અને મારે કરવાની હે રોટલી. કેમ કે ખાવતા જો હે ને હવાના પોરમાં આવી એટલે સોરી હો ગાઈસ, થોડુંક આમ તેમ થઈ ગયું. गुड मॉर्निंग मित्र, कैसे हो? हेलो दोस्तों, कैसे हो मित्र? आ तो जो आ राक्षस है अमरवाड़ी नो. आ केम बहतो નથી દાદા? અને અમારા આરસુડા પપ્પા ઉઠે 10 વાગે ચણા વાઢવાના આવે એટલે હજી તો ઉઠીને બ્રશ કઈ કર્યું જ નથી. એટલે કેટલા હખણા જવું તો ભગવાન. હે મારા હમ થા ઉઠાડો ને હમ તો રાખવાનો ઉઠાડ નામે ઉઠાડે દે. દાદા એ વાધી પડ્યા. હા લે સીધા વાટો હતા એટલે. હા લે આજનું ટાઇટલ મમ્મી ને પપ્પા વાધી પડ્યા. ઓ માય ગોડ. 5 વાગ્યાના ઉઠાડ્યા હતા ને 5 વાગ્યાના થયા. કલાક એક વાઢીને આવી એટલામાં કઈ નહીં 2 કલાક અમે ગયા थे 4 वागे. ये बहनों का मालतो है. यहाँ पे मेरी भाई साथी हुई टकली बाबा. टकली ये टकली ए टकली ए टकली. गुड मॉर्निंग बेटे, गुड मॉर्निंग. हाय टकली भैया. ताजे ताजी रोटली घी गरम थाई है ना, रोटली बरी गई. यहाँ पे सब लोग खा रहे हैं गाइस. वाह दादा वाह, आज तो तुम्हारे खाऊं. આજ મારે ખાવું છે પણ વિચાર કરો. ઘી ને ગળ ખાવ દાદા? મારે ઘી ને ગળ જ ખાવું આજે. નહીં ભાવે. ગળ ના ભાવે? લે બોલ. એને દાદા હે ને પેલા બહુ ગળ ખાયા, ગર ખાઈ લીધું એટલે હવે નથી ખાવું. નહીં, હવે તો બહુ થઈ ગયું. અમે ગર કહીએ અને કહેવાય ગોળ. ઓકે, પણ અમારી થોડીક ભાષા દેશી હે, તળપદી ગામડાની ભાષા. ઇંગ્લિશ છે. इंग्लिश છે? અચ્છા इंग्लिश છે. यहाँ पे દાદા અલા વડીમાં ને દેવલો બેજોમાં બેઠા હે. ચા દૂધ ભાઈ પી લીધો એટલે હવે નાસ્તો બાસ્તો કરવો નથી કા ભાઈ? હાલો હાલો આપણે રોટલી કરી લઈએ, ધોવાડા લાગે છે અહીંયા. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા મસ્ત ના રેડી. અને કેટલા વર્ષો પછી મમ્મી પાસે માથું વળાવું. બોલો કેટલા વર્ષ થયા મમ્મી નથી? જાજા વર નથી હો, જાજા દીએ નથી, જાજા મહિના નથી. સાચી વાત હે. કેમ કે બને બહુ મોડું માથું વળાવતા એવડું હે. એ ખાલી અંબોડો આવડે ને પોની એવી નહીં, એટલે પરફેક્ટ તો હજી આવડતું જ નથી. અને ચોટલો વાળતા જરાય નથી આવડતું. ને આજે મમ્મી ચોટલો વાળી દે હે. મેં કેટલાય દિવસ ત્યાં વણેલો ચોટલો નથી વાળ્યો. અને વાળ કાપી નાખ્યા ને એટલે મમ્મીને ગમતું નથી. કેમ કે મારા વાળ મમ્મીને બહુ ગમતા પેલા. નહીં મમ્મી? મોટા વાળ હતા ને પછી બટકાવી નાખ્યા.
બધાય હવે જે ટૂંકા થઈ ગયા ને કે હવે મારે વધારો હવે થોડાક લાંબા થાય તો પરફેક્ટ કટ થઈ શકે, મીન્સ કે કાપી શકીએ એમ. હલો તો અત્યારે જવાનું આપણે ખંભાળીએ જવાનું એટલા માટે કે મમ્મીને રિપોર્ટ કરવાનો છે અને દવા લેવાની છે. રિપોર્ટ એટલા માટે કરવાનો છે કે દવા ઓછી કરવાની છે, કેમ કે 6 મહિનાથી આ કન્ટિન્યુ દવા ચાલુ છે ને મમ્મી. યસ. અરે આમ આખી એક વચમાં આવે. હારું હાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. ઘણા વર્ષો પહેલા મારો ચોટલો અહીંયા સુધી પહોંચતો અને અત્યારે પૂંછડી થઈ ગઈ. જોકે વાંક તો મારો જ છે, કે વાળોનો વાંક નથી. મેં અહીંથે કરીને કાપ્યા હે. હું તમને જો ફોટો મૂકું મારે કેવડા વાળ હતા ને. આજે આપણે હે ને અમીરોની જેમ ગેટ રેડી વિથ મી કહ્યું. ઓકે તો અત્યારે આપણે લગાડવાનું છે સોરી હા सनस्क्रीन. ये रहा और इसको हम करेंगे ऐसे और इसको ऐसे लेंगे. ये रहा. थोड़ा सा ही लेना चाहिए, बचाना चाहिए गाइस, क्योंकि हम गरीब हैं. ऐसे ऐसे टप टप टप. ओए तारे सनस्क्रीन करवा कर दो. મારે કઈ કરવાની જરૂર એટલે સનસ્ક્રીન કાળા ના થાય નથી. તારાથી જ મારું મોઢું અસલ. કે રૂપારું કોણ રૂપારું બોલો? જો હું રૂપારી કે મારી મમ્મી રૂપાના. હવે આમ કરવાનું. હવે એસે એસે કરને એ આમ કરવાનું. આમ કર એટલે તો આમ કરી દીધું. આમ કરવાનું હોય. और हम लगाएंगे गरीबों का लिप गार्ड, क्योंकि मेरा होठ है ना पवन में वो हो जाता है ड्राई. मम्मी तो पाछड़ देखा. हाल तने लिप गार्ड लगाड़ी दो. आप पाछળ बैकग्राउंड इग्नोर करजो गाइस, કેમ કે હમ વીઆઈપી નહીં હે ગાઈસ. અરે બધા મીન્સ કે આમ જ્યારે ઓલું ગેટ રેડી વિથ બનાવતા હોય ને કે પાછળ કચરો ને આ પાછળ બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો ગાઈસ. જે છે તો છે જ. હવે સાફ કરીને બનાવતા હોય તો હવે લગાડવાનો આપણે સ્પ્રે પિંક. હે આટલી વાર ના લાગે એમ કહું. હું છોકરી હું, તૈયાર થતા વાર લાગે. મને स्प्रे बहुत गमे. आई लव इट. हम हो गए हैं एकदम परफेक्ट रेडी. ग्लो देखिए गाइस, ग्लो ग्लो. अच्छा परिवाड़ा ना के भाई. हमरे सस्ते चंपल और ये रही घी की किटली, शुद्ध देसी घी. चंपल ने करो इग्नोर. अब देखो 5 किलो नो घी. और यहाँ पे वडी माँ जी बना रहे हैं कढ़ी गाइस. कढ़ी बनाओ ना वडी माँ. कहीं करे तो छे. मम्मी पूछे कि गाड़ी कई ले जावी, केम के हमारी वे गाइस अमीर है. सॉरी हमारे पास 2 गाड़ी है 2. जो एक तो सनेडो है ऑलरेडी और ये है हमारी मर्सिडीज. घना दिवसों પછી દેખાણું હાજી થઈ ગઈ है गाइस. થોડીક રોજબાજ ચડી ગઈ है. આખી આખી ગાડીને નવી કરાવી છે. હાવ ભંગાર થઈ ગઈ હતી ને હવે અત્યારે આખી પરફેક્ટ એકદમ નવી. આ ટાંકી સિવાય છે ને બધું જ આમાં નવું કરે, બધું જ ટોટલી વસ્તુ નવી. અને એક તો આપણી છે બ્લેકબેરી. કઈ ગાડીમાં બેસું બોલ મેરી જાન? તેરે લીએ ઓફર હે. ઓલી નવી નવી ગાડીમાં જાઉં. પેટ્રોલ નાખવું જો હે, આમાં પેટ્રોલ ભરેલું છે. બોલ. હા ભરાવાનું હે ને? હા આ તો ઈ તો ભરાવી દે. હાલ ને તું પૈસા દે ને તું. અહીં તો હું પૈસા દઈ, તું હાલ દે. ઓકે હાલો મમ્મી દેશે પૈસા. આપણે ગંભાડીએ પહોંચી ગયા ને અહીંયા ભાઈ દેવા આવ્યા આપણા માટે ચશ્મા. કેમ કે ચશ્મા વગર એકચ્યુઅલીમાં હાલે નહીં. હું કે ભાઈ મને પરીક્ષા વગર ના હાલ્યો. પરીક્ષા વગર જે તો કરાવે નીકળી જાય તો ભારી કામ છે. અરે એ 5x માં તું 0.5 માં ખબર ના પડે ને ટેકનોલોજીમાં. જવાને સુરત. સુરત. હા સુરત ને વ્લોગ બનાવવા. અને પછી આવીએ 1 નંબર વિડીયો ને જે તમને જોઈને મજા આવી એટલે અટાણે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો ગાઈસ. હાલો ભાઈ આપણે અહીંથી દવા લઈ લીધી છે. દવા હજી મનમાં લઈ લીધી ને ઠંડુ હું લઈ જાઉં ભાઈ સાહેબ. વાહ બેટે વાહ. મમ્મીને જ રિપોર્ટ કરવાનો હતું ને એટલે ભૂખા પેટે આવવાનો હતો એટલે ભૂખ લાગી છે. સારું હાલો તો હવે કંઈક
મસાલા ઢોસા ખાય. નહીં હટ ઢોસા ખાવા વાહ, અહીંયા બિલ કેવડું પાડ્યું ખબર હે ઢોસા ખાવા ઠંડુ બંડુ કંઈક પાઈ દઈએ મસ્તનું ફ્રૂટનું જ્યુસ અને ઘરે જઈને હાકને રોટલા ખવડાવે આજે તો એને પેલા અહીંયા જ્યુસ પાયું બરાબર મસ્ત રીતે ગાડી મેં કાઢી લીધી ને પછી હું કે ખબર મારે હજી ચંપલ લેવાના ચંપલ તૂટી ગયા તો હવે જો બેન અહીં ચંપલ લઈએ હે સારા મળશે ને એટલે પછી હમણાં આવતી રહે બેન ચંપલ વાહ બેન વાહ હોશિયાર તો તું જ છો સુરત જવાની તૈયારી પહેલાથી થાય બરાબર સુરત તો હું આવવાની છું ને ના હો કા નથી જાવ તો મૂકી દો વળી આવજે ઘરે હાલીને હાલો તો બાય બાય તો ચાલો આપણે તો જઈશું હાલ ને બેસી જાય ને માને ક્યાં દુખી કરી હવે કોણનું આખું બોક્સ આપણે ઉપાડી એવાના બધાને ઘરનાને ઉઠાડે છે હે તો પછી હાલો દેવલા ભાઈ જલ્દી કોણ ખાવ હાલો હાલો ખોલો તા ખરી યે એક મારો મને કોણ ભાવે ને પણ આજે હે ને કઢી ઘરે બેને તો કઢી ના ખાવ ને એના કરતા કોણ ખાય એવું જાણો આસાન છે આસાન हमारी ब्लैकबेरी और यहाँ पे मैं और मेरा दादाजी फोटोग्राफी करने के लिए હું કહું ને કે મારા પર્સનલ કેમેરા માં જેવા કહું ને એવા દાદા ફોટા પાડી દે એ એસ્થેટિકો સિરિયસલી ગજબ ના મસ્ત ફોટા પડે વાહ દાદા સબાસ જે થેલીમાં ઉડે ગાડીમાં એ રહે હાલો દાદા બીજું શું હોય અને મસ્તનો વ્યૂ ગજબનો કેમ કે આપણી આ મર્સિડીઝ ના ફોટા કેટલા દિવસથી એના જોડે નતા પડે એટલે આજે પાડી લીધા ફાઇનલી જીજે 37 બે ગાડી થઈ ગઈ જોડે ગાઈસ હજી તો અહીંથી આખું પાર્કિંગ આપણે ફૂલ કરવાનું અહીંથી ગાડી બધી અહીંયા રાખવાની છે ગાઈસ સારું હાલો તો બીજું આ વ્લોગ બહુ મોટો થઈ જાય અને વ્લોગને કરી નાખીએ અહીંયા એને મળીશું પાછા મસ્તના ધમાકેદાર વ્લોગમાં